મિત્રો ફાઇનલી આપણે લાલબાગના રાજાના દર્શન કરવા માટે આવી ગયા છીએ. જો ગણપતિ બાપા સબસ્ક્રાઇબ કરો. વાહ ભાઈ, ભૂતને રામ રામ કર્યા ભાઈ. તો મિત્રો હવે ગણપતિ બાપાનું વાહન જે ઉંદર છે એને હું હમણાં કાનમાં કહેતો હોય એટલે ગણપતિ બાપાને કહી દે. વેલકમ ટુ સુરત. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજે ગણપતિ બાપાનો 7મો દિવસ થઈ ગયો છે અને ગણપતિ બાપા જોવા જવાના છે, દર્શન કરવા જવાના છે. તમને બધાને સુરતના ગણપતિ બાપાના દર્શન કરાવવાના છે મિત્રો. તો કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. ચાલો જઈએ ગણપતિ બાપાને જોવા અને દર્શન કરવા માટે. ચાલો. તો મિત્રો ફાઇનલી ગણપતિ બાપાના દર્શન કરવા માટે અમારે હેમાની બેન આવી ગયા છે, ચિરાગભાઈ આવી ગયા છે. તો જો સરસ મજાના ત્યાં તૈયાર થઈને આવી જાઓ ભાઈ. એમાંની ક્યાં જવું છે ગણપતિ? તો મિત્રો ગણપતિ બાપા જોવા જવાનું છે. જો મિત્રો અમારે જગાભાઈ ને હા હા એ કાનાભાઈ ને હાલો હાલો ગણપતિ જોવા હાલો ભાઈ. હાલો મિત્રો, ભગવાન શિવના રૂપમાં તમને ગણપતિના દર્શન કરાવો હો ભાઈ. બહુ મોટી વિશાળ મૂર્તિ હો ભગવાન. તો મિત્રો આ ભગવાન શિવનું રૂપ જો ગણપતિ દાતાએ ધારણ કર્યું છે અને આ મૂર્તિ છે તે 22 ફૂટની મૂર્તિ છે મિત્રો. તો મિત્રો હવે એ મૂર્તિના તમને દર્શન કરાવી દીધા ગણપતિ બાપાના. હવે તમને બીજી મૂર્તિ બતાવું જે એનાથી પણ વિશાળ છે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનેલા છે. 3 મુખવાળા ગણપતિ બાપા. મિત્રો આ ગણપતિ જે છે તે સૌથી નાના છે અને કેટલા મસ્ત સુંદર છે તમે જોઈ શકો છો મિત્રો. કાંઈ ઘટે નહીં એવા ગણપતિ છે, સૌથી નાના અને કેટલા સુંદર મજાના છે. આ તમે જોઈ શકો છો મિત્રો, કાંઈ ઘટે નહીં એવો. જય ગણપતિ બાપા. તો મિત્રો આ જે ગણપતિ છે તે સૂર્યમુખીના ફૂલ પર બિરાજમાન છે. તમે જોઈ શકો છો, કાંઈ ઘટે નહીં એવા. એમાં ગણપતિ બાપાએ પરીક્ષાનો તો હાર પહેર્યો ભાઈ, કાંઈ ઘટે નહીં હો. એમાંની મજા આવે ને? હે હા, કેની ઉપર બેઠા ગણપતિ બાપા? કાચબા ઉપર બેઠા મિત્રો. જો તમે કાચબા ઉપર બેઠા હો ભાઈ ગણપતિ બાપા. વાહ ભાઈ ભાઈ. જો મિત્રો કાચબાની ઉપર ગણપતિ બાપા બિરાજમાન છો. જય ગણપતિ બાપા. તો મિત્રો એક પછી એક ગણપતિ બાપાના દર્શન થતા જાય છે અને હવે હાલો બીજા જો ગણપતિ આવી ગયા છે એના પણ તમને દર્શન કરાવી દો. તો મિત્રો આ જે ગણપતિ છે ને જે હનુમાનજીના ખોળામાં બેઠેલા છે, તમારે કરવા છે દર્શન? તો હા લ્યો તમે કરી લ્યો. જો હનુમાનજીના ખોળામાં બેઠેલા છે. આવા કંઈક સરસ મજાના ગણપતિ છે. તમને કેવા લાગે કોમેન્ટ કરતા જજો. ચાલુમાં ના નીચે પણ છે જો એક ગણપતિ. હજી તો ઘણા બધા ગણપતિના દર્શન કરાવવાના છે. હાલો હાલો જેમ આગળ જવાનું છે. જય ગણપતિ બાપા. તો મિત્રો હવે તમને બીજા સુંદર મજાના ગણપતિ બાપાના દર્શન કરાવવું છે. છોટા ભીમના રૂપમાં આવ્યા છે. હેમાની છોટા ભીમના રૂપમાં આવ્યા ગણપતિ. હાલ આપણે બતાવીએ, હાલ બધાને બતાવી, તમામ લોકોને દર્શન કરાવી આપણે છોટા ભીમના રૂપમાં. છોટા ભીમ એ ગણપતિ બાપા આવ્યા છોટા ભીમના રૂપમાં. બોલો ગણપતિ બાપા. વાહ ભાઈ વાહ. બાળકોને ભાઈ છોટા ભીમ આરે બહુ મજા હો ભાઈ. હા અમારે જો હેમાની બેન કેવા સરસ મજાના ઉભા રહી ગયા ફોટો પાડવા માટે. છોટા ભીમના દર્શન કરવા ગયા છે અને આ ગણપતિ બાપાને છોટા ભીમે આમ પકડી રાખ્યા છે ભાઈ. જો તમે બહુ મજા આવી મિત્ર. છોટા ભીમ બોલી જા. મિત્રો આ બધા ભક્તોની ભીડ તમે જો. આજ અત્યારે 11 વાગી ગયા પણ ભીડ તમે જોવો મિત્રો. આ બધા લોકો ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવ્યા છે ભાઈ.
હા જો મિત્રો બાળકોને સરસ મજાનું રમવા માટેનો આ ચકડોળ તો મિત્રો આ ડાળિયા શેરીમાં આવી જશે અને હવે જવાના છે હોનાના ગણપતિના દર્શન કરવા માટે અને અહીંયા તમને નાસ્તા માટે પણ સરસ મજાની બધી વસ્તુ મળી જશે અહીંયા મિત્રો આ બાપા માટેનું ગેટનું શણગાર તમે જોવો ખાલી કંઈ ઘટે નહીં એવો ગેટનો શણગાર છે અહીંયાથી આપણે જવાનું છે જ્યાં હોનાના ગણપતિ છે સોના ચાંદી અને સાચા હીરાના ગણપતિ બાપા છે જેના આપણે દર્શન કરવા જવાના છે મિત્રો જો મિત્રો ભક્તોની ભીડ તમે જો તો આવું કંઈક ડેકોરેશન છે સરસ મજાનું ગણપતિ બાપ્પા બોલો બોલો હજી એકવાર બોલાવી નાખો હાલો હાલે જગા બોલાય બોલે ભાઈ બોલ ને ગણપતિ બાપ્પા હા સુરત હા જય જયકાર નાના બાળકો ઓ ભાઈ દર્શન કરવા તમે તો મિત્રો ફાઇનલી આપણે બાપાના દર્શન કરવા માટે પૂરવા આવ્યા છે જો અહીંયા છે બાપાનું તો મિત્રો ફાઇનલી હું તમે જે રાહ જોતા હતા એ ગણપતિ બાપા આવી ગયા છે સોના ચાંદી અને સાચા હીરાના તમે જોવો ખાલી બધા મિત્રો દર્શન કરી લેજો ગણપતિ બાપાના જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા તો મિત્રો અમારે હેમાની જો ઘડિયા ભૂખી થઈ જાય એટલે આવું બધું કઈક વસ્તુ લાવે છે ખાવા માટે જોયું ચાલુમાં આ શું છે પેલા પણ જો મિત્રો ભૂત આવ્યું હોય આપણે રામ કરી લઈ ભૂતને મળી લીધા ભાઈ વાહ ભાઈ વાહ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વાહ ભાઈ ભૂતને રામ કર્યા ભાઈ મિત્રો આ જો તમે શેરીઓ પણ સરસ મજાની શણગારવામાં આવે છે બાપાના તહેવારમાં તમે જોવો કઈ ઘટે નહીં એવી ગણપતિ બાપા મોરયા મિત્રો અમે ક્યારના ગાડી ગોઠવીએ છીએ અમે રોડે મૂકી હતી મળતી નથી તમે વિચાર કરો અહીંયા કેટલી બધી ટ્રાફિક છે અને હેરીઓ પણ એક હરખી છે હાલો તમને અહીંયા ગણપતિ બાપાના દર્શન કરાવી દો મિત્રો વાહ ભાઈ વાહ નાના છે પણ બહુ મસ્ત બહુ જોરદાર ગણપતિ બાપા હતા હો મિત્રો મિત્રો ક્યારના ગાડી ગોતતા હતા ને જો ગાડી હવે મળી ગઈ છે આપણને અહીંયા હા જો વાહ ભાઈ વાહ ગાડી ભૂલાઈ ગઈ હતી મિત્રો કઈ હેરીમાં હતી નહીં ખબર નથી કેમ કે બધી હેરીઓ એક હેરખી લાગે છે બીજી ગાડી મળી ગઈ જો હવે ઉપાધિ નહીં મિત્રો મિત્રો ફાઇનલી આપણે લાલબાગના રાજાના દર્શન કરવા માટે આવી ગયા છીએ જો તમે અત્યારે બહાર બોર્ડ માર્યું છે લાલબાગના રાજા હો ભાઈ લાલબાગચા રાજા હવે આપણે અંદર જવાનું છે ને લાલબાગચા રાજાના દર્શન કરવાના છે મિત્રો જય લાલબાગચા રાજા તો મિત્રો હવે અઘોરીચા રાજાના દર્શન કરી લીધા છે અને હવે લાલબાગના રાજાના દર્શન કરવાના છે તો મિત્રો અહીંથી એન્ટર થવાનું છે આપણે
લાલબાગના રાજાના દર્શન કરવા જાય છે ભાઈ. લાલબાગના રાજાના આંખનો પડકારો નબળો ન હોય ભાઈ. વાહ ભાઈ વાહ. જો લાલબાગના રાજાના દર્શન કરો મિત્રો. વાહ ભાઈ વાહ. મોરયા મોરયા. તો મિત્રો જો 12:30 વાગવા આવ્યા છે અને આ ભક્તોની ભીડ જો લાલબાગના રાજાના દર્શન કરવા માટે. ઓહો. તો મિત્રો આ છે સુરતની આન બાન અને શાન એવા લાલબાગના રાજા. ઓ ભાઈ. તો મિત્રો આ જે મૂર્તિ બનાવી છે એ કલાકારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, કેમ કે ભાઈ આની કલા જે છે ને જબરજસ્ત છે, કાંઈ ઘટે ને એવી લાલબાગના રાજાની મૂર્તિ બનાવી છે ભાઈ. વાહ ભાઈ વાહ. બાપા એને હજી શક્તિ આપે ભાઈ, અદ્ભુત કલા મૂર્તિ બનાવવાની. ફાઇનલી મિત્રો આપણે લાલબાગના રાજા પાસે પૂગી ગયા. હો ભાઈ. જય ગણપતિ બાપા. જય લાલબાગના રાજા. હો હાલે તો હાલે શું હાલે. જય ગણપતિ બાપા. બોલો ગણપતિ બાપા. તો મિત્રો લાલબાગના રાજાના દર્શન કરવા માટે કેટલી ભક્તોની ભીડ છે તમે જો. સરસ મજાના દર્શન થઈ ગયા ભાઈ લાલબાગના રાજાના. તો મિત્રો આપણે મુંબઈ તો નથી જઈ કે પણ આપણને સુરતમાં લાલબાગના રાજાના દર્શન થઈ ગયા છે. આમ તમે પબ્લિક જો આ બાજુ. ઓ હોય. તો મિત્રો હવે ગણપતિ બાપાનું વાહન જે ઉંદર છે એને હું હમણાં કાનમાં કહેતો હોય એટલે ગણપતિ બાપાને કહી દે. હાલો. જો મિત્રો સંજયભાઈ કે કાનમાં કેવા જશે ભાઈ લાલબાગના રાજાના વાહન છે ભાઈ ઉંદર. એને ઘણું બધું કહી દીધું ભાઈ સંજયભાઈ. ગયા વર્ષે મેં કીધું હતું એ મારું કામ થઈ ગયું અને આ વર્ષે પણ મુસલરાજને કીધું છે કે તમે બાપાને કહી દેજો, એ પણ આપણું કામ થઈ જશે. બાપાનો જય જયકાર. ઓ ભાઈ બાપાનો જય જયકાર. તો મિત્રો લાલબાગના રાજાના દર્શન કરી લીધા. મોરયા. તો મિત્રો માતા સરસ્વતીના રૂપમાં ગણપતિ બાપા બિરાજમાન છે. હાલો દર્શન કરાવું તમને. વાહ ભાઈ વાહ. માતા સરસ્વતીના સ્વરૂપમાં આવ્યા ગણપતિ બાપા. અરે પણ એ અદ્ભુત છે હો, કાંઈ ઘટે નહીં હો. વાહ ભાઈ વાહ. આ રુદ્રાક્ષના પારા છે અને બેલ છે, આ બધી ટંકોરિયું છે. ગણપતિ બાપા મોરયા. તો મિત્રો અત્યારે જો ઘરે પૂગી ગયા ને વાગી ગયા છે 1:30 વાગી ગયો છે. ગણપતિ બાપાના દર્શન થઈ ગયા છે સરસ મજાના. અને ખાસ કરીને તમને લોકોને પણ દર્શન કરવા માટે વ્લોગ બનાવ્યો છે મસ્ત મજાનો. લાલબાગના રાજા છે, સોના ચાંદી અને સાચા હીરાના પણ ગણપતિ બાપા છે, જે સુરતના પ્રસિદ્ધ ગણપતિ બાપા છે. તો આપ સૌ દર્શન કરજો અને ખાસ કરીને વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં જો નવા હોય ને તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં, કેમ કે 1:30 વાગ્યા સુધી વ્લોગનું કામ ચાલુ હતું. તો તમામ લોકો દર્શન કરી લેજો અને કોમેન્ટમાં કહેજો કે તમને કયા ગણપતિ બાપા સારા લાગ્યા છે સૌથી વધારે. તો ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીશું એક બીજા વ્લોગમાં. આવજો, બાય બાય.